બાપુ એનો ઇતિહાસ જણાવશો? ઇતિહાસ જૂના સાહિત્યના રહેવાસી છે વાણિયા. અવાજ વધારો. વાણિયા સાહિત્યના છે. જસદણ હાલીને જતા હતા, વળતા થાકલો ખાધો અને ડોશીના રૂપે ખોડિયારમાં પ્રસન્ન થયા. નાચ્યા માયા આઈના વેપારી અત્યારે કુળદેવી માંડ્યા છે. મુંબઈથી આવે છે, વડોદરાથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, વિસ્તાર બધી પરથી વ્યાપારી બધા માનતા કરવા આવે છે. મા આઠને હવન કરે છે અને નવરાત્રિમાં 9 દી અખંડ દીવો ચાલુ છે. અત્યારે પછી ઓલી નવરાત્રિ એમાં આપણે અખંડ દીવો ચાલુ રાખવી છે અને મા પરસા પૂરે છે, મા દીકરા દે છે, દુખ્યાના બધા કામ કરે છે. શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે અહીંની સુંદડી આપો એટલે માતાજી બધું એનું કામ કરે છે. અને અત્યારે દોરા કરું છું નવરાત્રિ પૂરતા. દુઃખ હોય એ કે ભાઈ મારે આ દુઃખ છે, માતાજી આગળ આરતા કરી કે મારે આ દુઃખ છે મટી જાય એટલે શ્રદ્ધા વિશ્વાસ હોય માં દુઃખ મટાડી દે છે. અને મા પરસા પૂરે છે, માતાજી પરસા પૂરે છે. રેઢી આરતી થાય છે 11:30 રેઢી આરતી થઈ હતી. 11:30 રેઢી આરતી થઈ હતી. એ માતાજીનો પરસો અને સકલીના કાળી સકલીના રૂપે માતાજી પરસો બતાવે છે. ત્રિશુળ માથે કાળી સકલી બે છે અને બોલે છે. એ પરસો માતાજીનો દુખ્યાના દુઃખ મટાડે છે. દોરા દો તો દુઃખ મટી જાય છે, દીકરા આપે છે. કોઈ બી દુઃખ હોય મટી જાય, પણ શ્રદ્ધા વિશ્વાસ હોય તો. આ મંદિરને કેટલો ટાઈમ થયો છે? મંદિરને અંદાજ આ જૂનું સ્થાનક હતું. પહેલા તો આ કાંઈ હતું જ નહીં. ફોર હતા અને એક બોરડીયો હતો. માતાજીની આટલી જ મૂર્તિ હતી ઈટ જેટલી. અત્યારે આ 100 બહેનો એટલી વધી ગઈ છે, રોજે રોજ વધતી જાય છે. અત્યારે ત્યાં ઠેઠડી ગઈ છે, નકર વેચ જગ્યા હતી એની બદલે આ ઠેઠડી ગઈ છે બે બાજુ. એ માતાજીનો પરસો માતાજી સાક્ષાત આમાં બતાવે છે. એની મૂર્તિ જે વસાડે રહે ને એમાં સાક્ષાત માતાજી બતાવે છે. વેપારીની દીકરી આવી અને સાક્ષાત ખોડિયારમાં દર્શન દીધા. એમાં હાલમાં અત્યારે રવિવારે મંગળવારે કાળી શક્તિ ત્રિશુળ માથે બેસે છે અને આપણને બોલે છે. બે વખત શ્રદ્ધા વિશ્વાસ એટલે બધું કામ થાય. મારા કહેવાથી ઘણા કામ થયા. દીકરા મારે 65 દીકરીને દીકરા આપ્યા અને કોઈ બી કામમાં કે મારે આમ નથી તો ફાળા ભરાયેલા દીકરા આપે છે. માતાજી એટલું કામ કરે છે. મૂળ શ્રદ્ધા વિશ્વાસ હતો એનો પરસો માતા.